નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12માં પાઠ 1 એમાંથી આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના જે લેક્ચર હતું એમાં આપણે જોયું હતું કે આકૃતિ અને આલેખ છે એ શું છે, એનું મહત્ત્વ શું છે, એ કેટલા પ્રકારે હોય છે। હવે આપણે એ જોવાનું છે આકૃતિ અને આલેખ છે એ દોરતી વખતે ધ્યાનમાં કઈ કઈ બાબતો રાખવી જોઈએ। આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે। કે આકૃતિ અને આલેખનો હેતુ શું છે, તો કે વિશ્લેષણ કરવાનો, સમગ્ર માહિતી છે એનો કાંઈક ને કાંઈક તર્ક સાથે વિશ્લેષણ કરવાનું અને સરખામણી કરવાનું હોય છે। તો દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે। પહેલું છે એમાંનું આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત। જુઓ વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત, કે આકૃતિ અને આલેખ છે તમારે કેવા પ્રકારનો પસંદ કરવો અને એની રજૂઆત કેમ કરવી, એના માટે કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડે છે। કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે। કે સ્વાભાવિક છે, કોઈ પણ ચિત્ર હોય તો એને આકર્ષક બનાવવા માટે, વ્યક્તિઓ તેના તરફ ધ્યાન આકર્ષિત થાય તો તેના માટે આપણે શું કરવું પડે, તો કે એના માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની છે। દાખલા તરીકે કેટલીક માહિતી છે એ વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ। જો વિભાજિત સ્તંભ એટલે શું, તો કે જે સ્તંભ આકૃતિ છે એમાં ભાગ પાડેલા હોય એને વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય। કેટલીક વૃત્તાંશ આકૃતિ એટલે ગોળ રાઉન્ડમાં અલગ અલગ ભાગ પાડેલા હોય તે એ બંને દ્વારા રજૂ થઈ શકે છે। તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી બને છે। જો વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ રહ્યો એ અને વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ રહ્યો એ બંને સરખા પ્રમાણમાં જ થાય છે। શેના માટે, તો કે કેટલીક માહિતી હોય તો એ બે માહિતીની તુલના કરવા માટે। પરંતુ આ બંને આકૃતિમાંથી કઈ આકૃતિનો ઉપયોગ છે વધારે અસરકારક અને પસંદગી થાય અને આકર્ષક બને તે આપણે બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે બેમાંથી કઈ આકૃતિ છે એ વધારે અનુકૂળ બની રહેશે। પછી છે સ્પષ્ટતા। ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ। સ્વાભાવિક છે, કોઈ પણ ચિત્ર તમે દોરો તો એની રજૂઆત કેવી હોવી જોઈએ, સ્પષ્ટ હોય અને સ્વચ્છ હોય। વિવિધ વિભાજનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ। કે તમે કોઈ પણ વિભાજનો કરો આલેખમાં તો એને અલગ અલગ શેડ દ્વારા દર્શાવો અથવા તો અલગ અલગ કલર દ્વારા દર્શાવો, અલગ અલગ માહિતીને અલગ અલગ રીતના દર્શાવો તો એ વધારે ધ્યાન આકર્ષક લાગે છે। તમે વિદ્યાર્થી મિત્રો અવારનવાર ચાર્ટ જોતા જઈશો, કેટલાયના તમે આલેખ જોતા જઈશો। જ્યારે તમે કોઈ પણ આલેખ જો કોઈ પણ જગ્યાએ તો એ રંગનો હોય છે, કલરફુલ આલેખ હોય છે, તો એવી રીતના તમે બનાવો તો એ વધારે આકર્ષક લાગે છે। તો એની સ્પષ્ટતા યોગ્ય હોવી જોઈએ। ચોક્કસ સ્કેલમાં, જો આ બહુ જ જરૂરી છે, કોઈ પણ આકૃતિ કે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલમાં હોવું ખૂબ જ જરૂરી છે। આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને। કે તમારે પહેલાં જોઈ લેવાનું આંકડા કેવા છે અને તે પછી જ તમારે સ્કેલ માપ લેવાનું। જો આંકડા છે 10, 20, 30માં આપ્યા હોય તો તમારે 10-10નું અંતર રાખવું પડે, પણ 15, 25, 20 એવી રીતના આપ્યા હોય આંકડા કે 15, 20, 25, 30 તો તમારે 5-5નું અંતર રાખવું પડે। અને જોવાનું કે કેટલા આંકડા આપેલા છે। 5-5ના તમે ગાળા લ્યો અને છેલ્લે 100 સુધી પહોંચે તો એ આકૃતિ બહુ મોટી થઈ જાય। તો એના માટે તમારે સ્કેલ માપ લેવું હોય તો 10-10નો ગાળો રાખવો પડે। તો આ યોગ્ય સ્કેલ માપ લેવું એ ખૂબ જ જરૂરી છે। આકૃતિ અને આલેખની બંને ધરની પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી। આપણે આની પહેલાં જોયું જ હતું કે આકૃતિ હોય કે આલેખ હોય તો બંને ધરી પર એક પાયાની ધરીને સમાંતર એક્સ ધરી હોય જેમાં હંમેશા અચલ પદ આવે અને એક પાયાને લંબ હોય વાય ધરી જેમાં આપણે ચલિત પદ છે એ દર્શાવીએ છીએ। તો બંને ધરી પર જે વિગતો હોય એ સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ। પછી શું કહે છે, આંકડાકીય માહિતીનો સ્ત્રોત। આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે। કે આંકડાકીય માહિતી છે એના દ્વારા જ તમે આકૃતિ અને આલેખ છે એ
વ્યવસ્થિત બનાવી શકો છો અને વિશ્વસનીયતા એની તપાસી શકો છો, જો આંકડાકીય માહિતી હોય તો જ. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવી હોય, તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી બને છે. કે આંકડાકીય માહિતી ન હોય, સ્વયં સ્પષ્ટ માહિતી આપણી પાસે ન હોય તો આપણે આંકડાશાસ્ત્રની જરૂર પડે છે, જેના માટે આપણે આકૃતિ છે એ સ્પષ્ટ બનાવવી પડે છે. તો આંકડાશાસ્ત્રના જે સાધનો છે એની આપણને જરૂર બને છે. તે આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આપણે આ આકૃતિ કે આલેખ છે એ દોરી શકીએ છીએ. હવે જો આ તો હતો કે આકૃતિ છે એમાં દોરતી વખતે કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ હતી તે. તો આપણે જોયું કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં પહેલી બાબત હતી કઈ હતી, તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત, સ્પષ્ટતા, ચોક્કસ સ્કેલમાં આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી, આંકડાકીય માહિતીનો સ્ત્રોત, આંકડાકીય માહિતીની ગણતરીની રીત દર્શાવી. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ શું આપેલું છે? આકૃતિના પ્રકારો. આકૃતિના સામાન્ય રીતે વપરાતા અનેક પ્રકારો છે, જેમ કે ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, વર્તુળાકૃતિ, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. આ વિભાગમાં આપણે સમય આધારિત રેખા આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે સમજૂતી મેળવીશું. તો આવી રીતના આકૃતિના પ્રકારો, તમને આકૃતિના પ્રકાર છે એ તમને 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. પછી આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એ તમને 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ સમય આધારિત રેખા આકૃતિ. જે આ પહેલો પ્રકાર છે સમય આધારિત રેખા આકૃતિ. સામાન્ય રીતે રેખા આકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધી રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. કે સામાન્ય રીતે રેખા આકૃતિ છે 2 ચલ એક્સ અને વાય વચ્ચે જે ચલ છે એના સંબંધની રેખા અને ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય છે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવવાની આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. કે સમયના સંદર્ભમાં એક જ સ્વયં સ્પષ્ટ હોય એવું ચલ દર્શાવવા માટે વારંવાર ઉપયોગ થાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખા આકૃતિ કહી શકાય. જો અહીં એક ઉદાહરણ આપેલું છે, વસ્તી વૃદ્ધિની ટકાવારી 1951થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી કેટલી છે તે દર્શાવેલી છે. જો સમયગાળો છે, હંમેશા યાદ રાખવાનું કે જે પહેલાં હોય એ અહીંયા એક ધરી પર આવે અને જે બોક્સમાં બીજું હોય એ હંમેશા વાય ધરી ઉપર આવે. પહેલાં હોય સ્વતંત્ર ચલ છે, બીજો હોય પરતંત્ર ચલ છે. જો અચલ પદ છે 1951થી 61, 1961થી 71, 71થી 81, 81થી 91, 91થી 2001, 2001થી 2011. તો આવી રીતના સમયગાળો દર્શાવેલો છે. દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર. જો દર હંમેશા યાદ રાખવાનું કે અહીંયા 10-10 વર્ષનો ગાળો શું કામે આવ્યો? કેમ કે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે એટલા માટે. તો હવે જોઈએ કે દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર ટકામાં કેટલો હતો? 1951-61માં 21.64%, 61-71માં 24.80%, 71-81માં 24.86%, 81 ને 91માં 23.87%, 1991-2001માં 21.54%, 2001-2011માં 17.64%. હવે આપણે આ જે કોષ્ટક છે એને આકૃતિમાં રજૂઆત કરવાની છે. તો આ સમયગાળો છે એ સૌ પ્રથમ એક્સ ધરી પર આવે, પાયાને સમાંતર જે ધરી છે તેના ઉપર 1951-61, 1961-71, 1971-81, 1981-91, 1991-2001, 2001-2011. હવે એને વસ્તી વૃદ્ધિ દર છે એ જો અહીંયા આપેલો છે 21, 24, 23, 21 એવી રીતના આપેલો છે. તો આપણે યોગ્ય સ્કેલમાં લેવું જોઈએ. તો આપણે જોઈ શકીએ અહીંયા આપણે 5-5નો ગાળો લઈએ વાય ધરી પર, 5, 10, 15, 20, 25 ને 30. છેલ્લે જોવાનું ક્યાં સુધી થશે તો કે 25 સુધી થશે એટલે કે આપણે એક ગાળો વધારે લઈ લેવાનો 30. હવે આપણે છે
એ આ જે આકૃતિમાં દર્શાવવાનું છે. 1951 અને 61માં કેટલો હતો વસ્તીમાં તેનો વૃદ્ધિદર? 21.64%. તો 1951 છે તો આપણે 21.64% એટલે 20 ઉપર અહીંયા 21 આવે અને થોડુંક પોઈન્ટ આવ્યું એટલે 21.64%. તો અહીંયા એક આપણે બિંદુ દર્શાવી દીધું. એવી જ રીતના 1961-71માં 24.80%. આ 1971 છે ત્યાંથી આપણે જોઈએ તો 25થી થોડુંક નીચે 24 આવે એટલે 24.80%. એવી જ રીતના 1971 અને 81માં 24.66%. તો એ 25થી અને આપણે દર્શાવ્યું 24.80થી એનાથી થોડુંક નીચે આવે 24.66%. હવે એવી જ રીતના છે 1981-91માં 23.87%. 1981-91માં 23 આવ્યું એટલે તે 25 અને 24 આપણે દર્શાવ્યું એના કરતાં થોડુંક નીચે આવે 23.87%. તો અહીંયા આપણે બિંદુ દર્શાવી દીધું 23.87%. હવે 1991-2000માં 21.54%. 1991-2001માં કેટલું છે તો કે 21.54% એટલે 20થી થોડુંક ઉપર આપણે દર્શાવી દેવાનું 21.54%. એવી જ રીતના આપણે જોઈએ 2001 અને 2011માં 17.64%. 2001 અને 2011માં કેટલું છે 17.64% એટલે 15થી થોડુંક ઉપર વચ્ચે 24 એટલે કેટલા આવશે તો કે 17.64%. આ બધા બિંદુ દર્શાવી દીધા. એ બધા બિંદુને એક જોડી દેવાના એટલે એક રેખા બની જાય. તો આ જે રેખા બને છે એને આપણે કહી શકીએ સમય આધારિત રેખા. તો આવી રીતના આપણે માંગ હોય પુરવઠો હોય તો એની આકૃતિ દોરવામાં આવે છે. હવે કોઈ પણ આકૃતિ હોય વિદ્યાર્થી મિત્રો તો તેને તમે કોષ્ટકમાં રજૂઆત કરો, તમે એને આકૃતિમાં રજૂઆત કરો. તે પણ આકૃતિમાં રજૂઆત કર્યા પછી પણ આપણે તે સ્પષ્ટ માહિતી છે એ આપણે સમજૂતી આપવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ આલેખ હોય તો એના માટે તમારે જે કોષ્ટક બનાવો, આકૃતિ બનાવો એના 2.5 માર્ક્સ હોય અને એ બધાની સમજૂતી તમે લખો એના 2.5 માર્ક્સ હોય. તો 5 માર્કનો તમને કોઈ પણ આલેખ છે પૂછાઈ શકે છે. હવે આપણે આની સમજૂતી મેળવીએ કે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ ધરી પર સમયગાળો દર્શાવેલો છે. કેમાં તો કે વર્ષમાં 10-10ના વર્ષમાં સમયગાળો દર્શાવેલો છે અને વાય ધરી પર વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર ટકામાં દર્શાવેલો છે. તો આ આપણો થયો પહેલો પોઈન્ટ. પછી બીજો પોઈન્ટ લખવાનો, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે સમયગાળો જ્યારે 1951 હતો તો ત્યારે વસ્તી કેટલી હતી, વસ્તી વૃદ્ધિ દરનો કેટલા ટકા હતો તો કે 21.64% હતો. એવી જ રીતના જ્યારે 1991 જ્યારે સમયગાળો 1991થી 71નું વર્ષ હતું ત્યારે 24.80. એવી રીતના અનુક્રમે 1971થી 80માં 24.66, 1981થી 91માં 23.87, 1991-2001માં 21.54 અને 2001 ને 2011માં 17.64. આમ અનુક્રમે આપણે દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર દર્શાવેલો છે. આ થયો આપણો ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ હવે આપણે એમ લખવાનું, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે 1951 ને 61નું વર્ષ હતું ત્યારે વસ્તી વૃદ્ધિ દર 21.64% હતું. પછી તેમાં ધીરે ધીરે થોડો વધારો દર્શાવેલો જોવા મળે છે. પછી 1981 અને 91માં વસ્તી વૃદ્ધિ દર છે એમાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. તો આપણો થયો પછી એના પછીનો આપણો થયો ચોથો પોઈન્ટ. એના પછીનો પોઈન્ટ આપણે લખી આકૃતિમાં સમગ્ર આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે રેખા છે એ પહેલાં ડાબી સાઈડ ઉપરથી જમણી સાઈડ ઉપર ધન ઢાળ ધરાવે છે. પછી ક્રમશઃ તે ડાબી સાઈડ ઉપરથી જમણી સાઈડ નીચેની તરફ ઋણ ઢાળ ધરાવે છે. ક્રમશઃ વસ્તી વૃદ્ધિ દર છે એમાં ઘટાડો જોવા મળ્યો છે. તો આથી આપણે એમ કહી શકાય કે આ સમગ્ર વસ્તી વૃદ્ધિનો દર છે પહેલાં વધારો થયો અને પછી ઘટાડો થયો. પછી છેલ્લે આપણે તાર્કિક તારણનો એક પોઈન્ટ લખવો પડે કે આ સમગ્ર આકૃતિ પરથી આપણે એવું સમજી શકાય છે કે આલેખ દ્વારા આપણે જોઈ શકાય છે કે સમયગાળો જ્યારે 1951 હતો ત્યારે વસ્તી વૃદ્ધિ દરમાં વધારો થયો હતો,
ધીરે ધીરે વધ્યો અને પછી તેમાં ઘટાડો થયો અને પછી તેમાં સાવ ઘટાડો જોવા મળે છે. તો આથી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ દેશ છે એના વિકાસ માટે વસ્તી વૃદ્ધિનો દર છે એમાં ઘટાડો થયેલો હોવો જોઈએ. તો આમાં આપણો દેશ છે વિકાસશીલ દેશ છે, વિકાસ તરફ આગળ વધતો દેશ છે એમ કહી શકાય. તમે આટલું લખો તો તમને કોઈ પણ આલેખ છે સમજૂતી સાથે એના 5 માર્ક પૂરા મળી જાય. મને એવી આશા છે આ આલેખ તમને સમજાઈ ગયો હશે.